નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 8 જાન્યુઆરી 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં જોરદાર તેજી અને હવે કપાસ રાખો કે વેચી નાખવો અને ભાવ ક્યાં સુધી વધશે, સાથે દરેક માર્કેટિંગની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને કપાસની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને દેશમાં રૂઈની આવક 2.40 લાખ ગાંસડીની આવક વચ્ચે ભાવમાં 200 રૂપિયાનો સુધારો થયો હતો અને રૂઈની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને રૂના ભાવમાં આગળ ઉપર મિલોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને શંકર રૂનો ભાવ ગુજરાતમાં 3.8 માઇકનો 200 રૂપિયા વધીને 54,500ના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 150 રૂપિયા સુધારો થતા 41,900 થી 42,100 રૂપિયા હતા। તો મિત્રો, આવતીકાલ કપાસના ભાવમાં મોટો સુધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1351 થી 1520 રૂપિયા, કાલાવાડ 1296 થી 1505 રૂપિયા, જામ જોધપુર 1330 થી 1541 રૂપિયા, ભાવનગર 1280 થી 1576 રૂપિયા, જામનગર 1200 થી 1525 રૂપિયા, રાજકોટ 1380 થી 1541 રૂપિયા, અમરેલી 870 થી 1529 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1502 રૂપિયા, જસદણ 1350 થી 1509 રૂપિયા, બોટાદ 1325 થી 1518 રૂપિયા।